સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 1 ધોરણ 8 બરાબર. ચાલો આપણને આમાં શું કીધું છે, એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગ નો દર 4 કલાકના કેટલા રૂપિયા થાય છે? 60 રૂપિયા. 8 કલાકના કેટલા રૂપિયા થાય છે? 12 કલાકના કેટલા રૂપિયા થાય છે? ને 24 કલાકના કેટલા રૂપિયા થાય છે? રૂપિયા. તો આ દાખલો સમપ્રમાણમાં છે કે નહીં તે મને ચકાસો. કેવો કે ચલો સમપ્રમાણમાં છે. જો 4 કલાકના કેટલા હતા? 60 રૂપિયા. 8 કલાકના કેટલા થયા? તો આ દાખલો સમપ્રમાણમાં છે? તમે કહેશો છે. બરાબર છે તમારો જવાબ. કેમ કે આપણે વ્યાખ્યા જોઈ ને કે એક રાશિ વધે ત્યારે બીજી રાશિ શું થાય? વધે. પરંતુ સમાન જથ્થામાં વધવી જોઈએ. એટલે સમાન જથ્થો નહીં થતો. જો 4 ના ડબલ કેટલા થયા? 4 ના ડબલ કેટલા થયા? 4 ના ડબલ કેટલા થયા? 8. તો 60 ના કેટલા થવા જોઈએ? ડબલ 100 થવા જોઈએ. 60 ના ડબલ કેટલા થાય? 160 થાય. 120 થાય ને. તો આટલે તો 100 થયા. માટે આ દાખલો સમપ્રમાણમાં નથી. જેટલી રાશિ વધે એ સમાન જથ્થામાં વધવી જોઈએ. એટલે કહી શકાય કે પાર્કિંગ નો દર અને અનુરૂપ સમય એ સમપ્રમાણમાં નથી. પાર્કિંગ નો દર અને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી. બરાબર. એટલે રાશિ તો વધે છે, બરાબર, રૂપિયા તો વધે છે, પરંતુ સરખા પ્રમાણમાં વધતા નથી. આપણો વ્યાખ્યા છે ને, સમ એટલે કે સરખા પ્રમાણમાં વધવું જોઈએ. તો આટલે આપણો પ્રશ્ન નંબર 1 શું થાય છે? પૂરો થાય છે. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 2. ચાલો જુઓ. આટલે શું કીધું છે? એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગનો છે. તો એક ભાગ લાલ રંગનો મિશ્રણ તૈયાર કરેલ છે. તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. આપણે શું કરવાનું છે? આ મૂળ મિશ્રણનો ભાગ દરેકમાં શોધવાનો છે. શોધવાનો છે ને. બરાબર. હવે જુઓ, એક ભાગ હતો તો મૂળ મિશ્રણ કેટલું હતું? 8 ભાગ. તો 4 ભાગ હોય તો કેટલું? આપણે એ રીતે પણ શોધી શકીએ. અથવા તો આપણો આ દાખલો સમપ્રમાણમાં છે. કેમ સમપ્રમાણમાં છે? કેમ કે એક ભાગ લાલનો હોય ત્યારે 8 થાય છે. તો 1 ના કેટલા થયા? 4 વધ્યા. તો મૂળ મિશ્રણ વધવાનું જ છે. બરાબર. ધારો કે હું લાલ રંગ લેવું છું, ભૂરો રંગ લેવું છું, વાદળી રંગ લેવું છું, બરાબર, એમ અલગ. તો 1 ml લાલ ઉમેરું તો બાકીના બધા આવશે ને બીજા કલર. તો 8 ml થયા. તો 2 હોય, 2 ml શું કરું? લાલ ઉમેરું તો બીજા બધા પણ ઉમેરવા પડશે. એટલે મૂળ મિશ્રણ કેટલું થશે? 2 નું 16 થશે. બરાબર. એવી રીતના 3 નું. તો આ રીતે શું થાય છે? વધે છે. તો આપણે આને શું નામ આપીશું? આ x કહેવાય. આ લાલ રંગના ભાગને x ને મૂળ મિશ્રણને શું કહીશું? y. તો આપણું સૂત્ર છે x ના છેદમાં y બરાબર k. જ્યાં k શું છે? અચળાંક છે. હવે એકલા આપણે x ના છેદમાં y લખી શકીએ નહીં. એટલે આપણે આને શું કહીશું? ચાલો તો આને આપણે કહીશું x1, આને કહીશું y1, આને શું કહીશું? x2, y2, x3, y3, x4, y4, x5, y5. થઈ ગયો? બરાબર. હવે તમે આ બધાને શોધી શકો. ચાલો આપણે x હંમેશા અંશમાં છે. એટલે x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2, આપણે શોધવાના છે. બાકીનું બધું વસ્તુ છે ને આપણી પાસે. x1 કેટલા છે? 1.
y1 કેટલા છે 8, x2 કેટલા છે 4, y2 શું કરવાના છે શોધવાના છે. હવે ચોકડી ગુણાકાર જો જે ડાબી બાજુ છેદમાં છે તે ક્યાં જશે અંશમાં, અને જે જમણી બાજુ છેદમાં છે એ ડાબી બાજુ અંશમાં જશે. બધાનું ધ્યાન આટલે બરાબર. તો જુઓ 1 ગુણ્યા y2, આ એક સાથે કોણ ગુણાયું y2, ને આ 4 ગુણ્યા 8. તો જો y2 કોઈની સાથે પણ 1 ગુણાય તો જવાબ શું આવે હંમેશા એની એક સંખ્યા આવે ને, આપણે શીખી ગયેલા છે બરાબર. તમે 5 એકુ કરો તો શું જવાબ આવે 5, 10 એકુ કરો તો શું જવાબ આવે 10, 25 એકુ કરો તો શું જવાબ આવે 25. તો y2 ગુણ્યા 1 કરો તો શું આવશે y2 જવાબ આવશે ને. એટલે y2 4 8 વાર તમને ખબર જ છે કેટલા 32, કેટલા આવ્યા 32 y2. તો y2 બરાબર 32 આવી ગયો આપણો પહેલો જવાબ. હવે આપણો બીજો જવાબ, હવે બીજો જવાબ શોધવા માટે આપણે શું કરીશું x1 ના છેદમાં y1 જ લખીશું ને x2 ના છેદમાં y2 આપણે y2 શોધી નાખ્યો. એટલે હવે શું શોધવાનું છે y3 શોધવાનો છે ને. એટલે x3 ના છેદમાં શું આવશે y3. ચાલો બધી કિંમત મૂકી દેવું. x1 કેટલા છે 1, y1 કેટલા છે y1 કેટલા છે બોલો 8, x3 કેટલા દેખાય છે રિયા, x3 કેટલા દેખાય છે 7, y3 કેટલા દેખાય છે તો શોધવાના છે. દેખાય છે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. ચાલો હવે ચોકડી ગુણાકાર 1 ગુણ્યા y3 ને 7 ગુણ્યા 8, કેટલા આવ્યા y3 ગુણ્યા 1 y3 7 8 વાર, 7 8 વાર બોલો 7 8 વાર. હા બોલો 56, y3 બરાબર 56. તો આ રીતે થઈ ગયું. ચાલો આ x1 લઈને કીધું, તમે એવું જરૂરી નથી, આપણને y2 પણ મળી ગયા છે એટલે x2 ના છેદમાં y2 ને x3 ના છેદમાં y3 પણ લઈ શકો. હવે આપણે y4 શોધવાના છે ને, તમે કે તે લઈ શકીએ, આ ત્રણ માંથી કોઈ પણ લઈ શકીએ, x1 y1 x2 y2 અથવા તો x3 y3, તમે કે તે લઈએ. બોલો કયું લઈએ? હા બોલો રશ્મિ કયું લઈએ બોલો. આ ત્રણ માંથી કોણ લઈએ, કઈ રકમ લઈએ x3 y3. ચાલો તો આપણે ચોથો દાખલો કરીશું x3 ના છેદમાં y3 ને x4 ના છેદમાં y4. થઈ ગયો? બધાને ખ્યાલ આવે છે? ચાલો x3 કેટલા છે, x3 કેટલા દેખાય છે? હા બોલો દક્ષ બોલ. 5 દેખાય છે. આ કેટલા છે 7 છે. કેટલા છે 7. ને y3 આપણે શોધ્યા છે, y3 કેટલા શોધ્યા દેખાય છે આપણને, દેખાય છે y3 કેટલા છે 56. x4 આપણને આપેલા છે, કેટલા આપેલા છે x4 બોલો x4. હા બોલો 12 આપેલા છે. કેટલા આપેલા છે 12. ને y4 આપેલા છે, y4 આપેલા છે નથી આપેલા ને, પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે ને, તો આપણે શોધવાના છે. ચાલો ચોકડી ગુણાકાર y4 ગુણ્યા 7, y4 સાથે કોણ ગુણાશે 7 ને 56 સાથે કોણ ગુણાશે 12, 56 ગુણ્યા 12 થઈ ગયું. ચાલો y4 શોધવાના છે એટલે y4 ને સૂત્ર કરતા 56 ગુણ્યા 12 છેદમાં 7. તો 7 ના ઘડિયામાં 56 આવે ને, 7 8 વાર 56. તો લખી દઈએ, આ 7 ને કેન્સલ કરીએ, 7 8 વાર 56. શું બચ્યું y4 બરાબર 4 સોરી y4 બરાબર 8 ગુણ્યા 12. ચાલો 12 8 વાર કેટલા થાય, કોને આવડે બોલો? 12 8 વાર કેટલા થશે? 12 8 વાર બોલો. હા બોલ
96 બરાબર છે. માટે આટલે આપણો Y4 નો જવાબ આવી ગયો 96. આપણો આ Y4 આવી ગયો. હવે આપણો 5મો દાખલો બાકી છે, એ પછી